ढंग के रज हूँ रज जेती धर नव दिए रज रज वह रजपूत। आ धरतीना રાજપૂતો કેવા થયા છે કે રણનો કણ કણ રણ મેદાનનો એક કણ કણ રજ રજ રંગે બધી રજ છે એને પણ લોહીથી રંગી દે અને રવિ ઢંકે રજ હું એટલી યુદ્ધમાં રજ ઉડાડે ખુદ રવિ છે ખુદ બાણ છે ઈ પણ ઢંકાઈ જાય રજથી તોય પણ રજ જેતી ધર નવ દીએ ઈ રજ રજ વહ રજપૂત। આવા દેશના રાજપૂતો થયા છે। એમની એક વાત બપોરનું ટાણું બરાબર નારાયણ છે માથે આવી રહેલા તપી રહેલા ધગી રહેલા અને ઝાડની મુઠ્ઠી ભરી નામ ધરતીની માથે વસુંધરાના કાળજાની માથે નાખો એટલે તાડ 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 કરતી ધાણી ફૂટી જાય અને લીલા ઘાસની હળી વાટી અને ધરતીની માથે નાખો એટલે છમ 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 કરતા એના પાણી વળી જાય અને હરણાના માથા ફાડી જાય। નાળિયેરીના ઉપર જે નાળિયેર હોય એ ત્યાંથી હેઠું પડે ઉપર જે ચોટેલું હોય ત્યાંથી હેઠું પડે ને 5 મિનિટ થાય તો અંદરનું પાણી બળી જાય। આવો જેને કહેવાય નારાયણ ધગી। એવે ટાણે એક વીર મર્દ છે એ અમદાણાની બજારમાં નીકળ્યો છે અમદાવાદની બજારમાં નીકળ્યો છે। ઘોડી છે ધીરે 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 વહી આવે છે। ઘોડી ઉપર મર્દ બેઠો છે પણ ઘોડી એવી રીતે હાલતી હતી કે મર્યાદા લાગી ગયેલી કોઈ જેને કહેવાય સુંદરી આવતી હોય મર્યાદાના જેને કહેવાય લંગર પડી ગયા। અમદાવાદની બજાર છે એટલે ધીરે 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 ઘોડી વહી જાય છે। એમાં બાદશાહનો રાજમહાલયના ઝરૂખાની આગળથી ઘોડી નીકળી એટલે ઝરૂખામાં 2 યુવાન ઉભા હતા 2 પુરુષ ઉભા હતા। એણે આ ઘોડી લઈને નીકળેલા યુવાનને સામું જોઈ અને હાથ કર્યો પડકારો કર્યો હે જુવાન કેમ છો મજામાં તો કે હા। વળી બીજો પડકારો કર્યો તબિયત તો હારી છે ને તો કે હા। ક્યાં જાવું છે તોય કે હા। નીચું જોઈને બોલ્યો આમ ઊંચી નજર ન કરી ઊંચી આંખ ન કરી એટલે 2 યુવાનમાંથી એક બોલ્યો તો ઝરૂખામાંથી એમાં બીજો હતો એ બોલ્યો કે ઊંચું તો જો ઊંચું કેમ નથી જોતો ઘોડી ઉપર બેઠો બેઠો હેઠું જોઈને હા પાડે કરી છો મજામાં તો કે હા કેમ છો તો કે હા ક્યાં જા તો કે હા। એટલે બીજો જે સાથીદાર ઝરૂખામાં ઓલાના 2 ઊભા હતા એમાં ઓલાએ પેલું જેને પૂછ્યું તો એને કીધું કે ઉપર મોઢું કરી શકે એવો હોય તો ને સૂરજને મોઢું દેખાડી શકે એવો હોય તો ઉપર જોવે ને સૂરજની સામે જેને કહેવાય આંખ મિલાવી શકે એવો હોય તો ઉપર જોવે ને આટલું કીધું ને તા તો ફારકાંત ભોજ થારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ। એને આ થામતો ન જોયું પણ આમ નજર ગાંઠની નીચી કરીને એટલું કીધું કાય ઝરૂખામાં ઉભેલાઓ સાંભળી લ્યો હું ઊંચું જોઉં અને જો નારાયણ રાજી ન થાય હું ઊંચી નજર કરું અને હુરી નારાયણ હરખાય નહીં તો હું રાજપૂત નો કહેવા ભલા માણસ। મારા માટે તમે એવું બોલો છો કે ઊંચું જોયા જેવો ન હોય પણ અમારે તો ઈ ચિંતા છે કે અમારાના કોકને જ રજ અડી હોય અમારા કોક મેલા થયા હોય અમારી નાતમાં કે અમારા હગાવાલામાં કોકને એવું કામ કર્યું હોય અને એનું કોક એમ કે આ સામેવાળાને આવું કર્યું એ તમારા હગાવાલા છે તોય અમારાથી સહન ન થાય એટલા માટે નીચે જોઈને હાલ્યો જાઉં છું। બાકી હું નારાયણની સામું જોઉં ને તો નારાયણ હરખાય નારાયણ જેને કહેવાય હુલાસમાં આવી જાય હું ઈ રાજપૂત છું। આટલું કીધું ઓલા ઝરૂખામાં ઉભા હતા એને ડાહ લાગી ગઈ ઓહો આટલું બધું આને અભિમાન। અને ઝરૂખામાં 2 ઉભા હતા એ પણ રાજપૂત હતા અને મમન બેગડાના એ જેને કહેવાય હાળા હતા અને એમના બેન છે એ મમન બેગડાના ઘરમાં હતા રાજપૂતાણી અને એને બેને લાગી ગઈ કે આને આટલું બધું અભિમાન છે અમે મમન બેગડાના ગુલામ બની ગયા છે એવું આ કહેવા માંગે છે અમે બેન દીધી એવું કહેવા માંગે છે। કાંઈ વાંધો નહીં બોલો જુવાન તો પાછો ઘોડી લઈને એમને ઘરે જતો રહ્યો। 2 યુવાન હતા એને મમન બેગડાને જઈને કીધું જાપના 2 હામામી વાતો કરી લીધી કે હવે ઈ જુવાનની ઈ હામછી બિહુડાની જો દીકરી આયા મમન બેગડાના ઘરમાં નો દેવરાવી તો અમે રાજપૂત નહીં। આ એક ઈર્ષા છે આવું ન હોવું જોઈએ। સંબંધી હતા આમ તો તોય પણ આવું થયું અને 2 એની બેન હતી મમન બેગડાના ઘરમાં એને પેલા જઈને કીધું કે રાજપૂત નીકળ્યો તો ને આવી અભિમાનની વાત કરતો કે મારા હગાવાલામાં દાગ હોય તો અમારાથી ઊંચું ન જોયું। એટલે
એટલે એ રાજપૂતણીએ તો એમ જ કીધું, એ બરાબર જે છે એ એણે કીધું, જે આપણે કર્યું છે એ કે એમાં શું છે એ તો કહેવાનું છે. તો કે ના, એની દીકરી જો મમન બેગડાના ઘરમાં ન બેહારી તો અમે હવે રજપૂત નહીં. રજપૂતને હવારના પોરમાં કીધું, જહાપના રૂપ તો ઘણા જોયા છે પણ આવું રૂપ ક્યાંય ન હોય. કે કેવું? તો કે બિહુડાનો રાહોલ હામદસિંહજી રાજપૂત છે અને એને એક જ દીકરી છે, પણ રૂપનું આભરણ છે. એ દીકરીને તમે એકવાર જોવો તો યા તમારા રાજમહાલયમાં શોભે એવી છે, એવી કન્યા છે, એવી કન્યા તમને ક્યાંય મળશે નહીં. અચ્છા, કે હા, એવી કન્યા છે, આંખડિયું અણિયાળિયું અને સરથી પહારિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું. અરે આંખડિયું અણિયાળિયું અને હિંગોળ જેવા હાથ, પણ પંડની બનાવી પૂતળી જેથી નવરો દીનો નાથ, એવી કન્યા છે. છૂટા કહે છે કાળા સુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા, હસે અને વળી વાત છેડી હસાવે, ગણી તાલ એ ગીત સંગીત ગાવે, ઉમા પૂંજતી દેવ ને દ્વાર ગાવે, આવી કન્યા. એટલે કીધું ઉસકો બુલાવો. આ તો રાજા વાજાનો વાંદરા ચડ્યા ચડે ને ઉતર્યા ઉતરે. આ ગોલાઓ એને ચડાવી દીધો બાદશાહને. આછા પહેરે લુગડા, વાતું કરે ગજબ, રાજાના મન રજવવા ઓલા ગોલા કરે ગજબ. મોહન બેગડાએ કીધું ઉસકો બુલાવો. સમાચાર મળ્યા હામદસિંહજીને બિહુડામાં. ઉત્તર ગુજરાત ખબર પડી ગયો. ખબર પડી ગઈ કે આના માટે જ આ ઓલાને મેં કીધું તો એ જ હોય કે હું ઊંચું જોઉં, નારાયણ હરખાય નહીં તો હું રાજપૂત નો કહેવાય. આવ્યો ઘોડી લઈ, ધીરે 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 ઘોડલી વહી આવે છે. બાગડધામ બાગડધામ બાગડધામ, ધમ્માપડ 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 ધમ્માપડ, અને દિલ્હી દરવાજો જેને અહીં કહેવાય અમદાવાદમાં, ત્યાંથી ઘોડલી નીકળી અંદર આવી. દરવાજાની પાસે 3 દરવાજે આવ્યો ને એક ભિખારી ઉભો હતો. ભિખારી ઉભો હતો. બધાય માણસો જોતા આવે છે, હામદસિંહ આવે છે, બાદશાહને શું કરશે, દીકરી દેહે કે નહીં દે, દીકરી દેહે કે નહીં દે. આખા અમદાવાદમાં ચર્ચા તો થઈ રહેલી, પણ ભિખારી ઉભો તો એ ભિખારી પાસેથી ઘોડી લઈ અને નીકળ્યો. હામદસિંહ બિહુડો ભિખારી પાસેથી ઘોડલી નીકળી એટલે ભિખારી હામું જોઈને કીધું, હે હામદસિંહ, હે રાજપૂત, અહીંયા અમને કોઈ 2 રૂપિયા 5 રૂપિયા ખપ્પરમાં આપે છે ને, એ તો કોક નારાયણના નામથી આપે છે, કોક સાંઈ બાબાના નામથી આપે છે, કોક ભગવતી માતાજીના નામથી આપે છે, કોક શિવના નામે આપે છે. આપે એ આપે છે, એ એના નામે આપે છે. પણ હું અહીંયા ઊભો છું ને, એ તો તારા જેવા રાજપૂતોના આધારે ઊભો છું. મામદ બેગડાના મહાસત્તાની માલિકો હું ઊભો છું. ઇસ્લામની જેને કહેવાય મહાતાકાતની સામે હું ઊભો હોઉં ને, તો તારા જેવા હામદસિંહ જેવાના નામના રાજપૂતના નામેથી અહીંયા ઊભો છું. અને તું અહીંયા જા છો, ધ્યાન રાખજે. એટલું કીધું એટલે હામદસિંહજી કાંઈ ન કીધું, એમને વયો ગયો. હમણાં આવું છું એટલું કીધું. કચારીમાં આવ્યો. 70 ખાન 72 ઉમરાવ ઊભા થઈ ગયા. નિગાહ રખો મહેરબાન બાગા બામા રાજા હોશિયાર. હામદસિંહજી આવી અને હામાં ખુરશી ઉપર બેઠા. તરત હામું જોયું. હામદસિંહજી કે હા જા, आपको एक बेटी है? हाँ बेटी है. તમારે એક દીકરી છે કે? દીકરી છે. હા, ખબર પડી ગઈ એટલામાં તો બધી. આ તો રાજપૂત. તરત એને હા મૂકી દીધું बादशाह, तो हम रिश्ते जोड़ सकते हैं? सोड़वीजो जे जे पानी चढ़े नकर जिंदगी आखी नड़े. सोड़वीजो जे जे पानी चढ़े. हामदसिंहजीए ईनी घड़ीए तरत विचार करी लीधो कि बीजू कांई न थाय. के ओहो, गुजरातनो नाथ ममन बेगड़ो, अमदाणानो धणी, गुजरातनो धणी जवा जो हगा मळता होय ने तो एनाथी रूडું तो શું હોય? આપના મેં તમને દીકરી આપી કે હા? આટલું કીધું. આમ જોયું તા ઓલા 2 રાજપૂતો જે બોલવા વાળા એ હામાં જ બેઠા હતા. એ હામ જોયું, બોલ્યા નહીં, કોઈ બોલાય નહીં છતામાં. પણ આંખું એ વાત કરી લીધી. કાં દેવી પડી ને, દીકરી દીધી ને, બહુ હોશિયારીની વાતો કરતો હતો. આંખું એ વાતો કરી લીધી. આટલું કઈ અને કીધું કે દઉં ખરો દીકરી, પણ મુહૂર્ત તમે જોવરાવો અને જાન લઈને આવો. જાડી જાન જોડીને આવો મારા બિહુડામાં. અને નામધારી જેટલા તમારા માણસો એને બધાને લઈને આવો. અને હું અત્યારે નાળિયેરનો રૂપિયો આપું છું, મંગાવો. મારી દીકરી તમને આપું છું, હામદસિંહની દીકરી તમને આપું છું. ટૂંકમાં નાળિયેરનો રૂપિયો આવ્યા, નાળિયેર આપ્યું, લ્યો આ મારી દીકરી તમને અર્પણ કરું છું.
જાડી જાન જોડીને આવજો. આટલું કઈ નીકળી ગયો. ધમા 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 બાગડતા 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 કરતી ખરાડ હું ખરાડ ઘોડી છે એ ગામમાં આવી તો ન્યા ઊંચાળા ભરાઈ ગયા હતા. ખબર પડી જતી હતી વાહ વાત લઈ જતો પેલા. અત્યારે આ બધું આવ્યું સુવિધા. ઊંચાળા મીંડા ભરાવવા ગામના જે માણસો હતા હારા હારા એને એટલે હામદસિંહે કીધું ક્યાં તમે બધા ઉપડ્યા? તો કે બસ અમે નીકળી જાય છીએ. પણ કારણ ઈ કે અમે અહીંયા હોઈને તમારી દીકરીને વળાવવી પડે મમન બેગડાના ઘરમાં. ઈ તો કોઈ દી બને નહીં. હે કે હા, પણ તમને કાંઈ ખબર છે ઊભા તો રહ્યો કે ઊભું હવે હું રે રૂપિયો નાળિયેર દઈને આવ્યા? તો કે હું મારી દીકરી દઈને આવ્યો. હું રાહોલની નહીં, હું રાજપૂતાણી નહીં, હું મારી દીકરી દઈને આવ્યો એમ કહું છું. અને વાત કરે છે કે તઈ હું કચેરીમાંથી નીકળ્યો ને પાછો તઈ ઝરૂખામાં ઓલા બે પાછા ઉભા હતા રાજપૂતો. અને એને પછી ઝરૂખામાંથી કીધું કા જાન લઈને અમે આવીશું ભેગા. અને તઈ હામદસિંહજી કે મેં એટલું જ એને કીધું તું કે આવજો. કા દેવી પડી ને? તો કે હા દેવી પડી, પણ રાજપૂતાણી નહીં, મારી દીકરી. હે કે હા રાહોળની નહીં? તો કે ના ન હોય. તમારો મામન બેગડાનો બાપ આવે તોય કોઈ દી મારી રાજપૂતની દીકરી ન્યા ન હોય. મારી દીકરી. અને મારી દીકરીનું નામ છે અપકીર્તિ. અહીંયા હું દીકરી દીધી એવું થયું ને વાતું એટલે મારી અપકીર્તિ થઈ. એ અપકીર્તિ જો મામન બેગડો ત્યાં આવે અને અપકીર્તિની હારે જોઈને 4 ફેરા ન ફેરું તો હું હામદસિંહજી બીહુડો નહીં. ટૂંકમાં અહીંથી નીકળ્યા 10-15 દી જાન જાડી જાન જોડીને હાથીની જેને કહેવાય અંબાડીની માથે સુબો બેઠો છે મમન બેગડો. સીમાડે આવી ગઈ જાન. અને સીમાડે જાન આવી ગઈ. ખબર પડી કે હમણાં જાન આવી જવાની 1-2 કલાકની વાર છે. ત્યાં તો આટલી જ આવું ટાણું જા થયું. ત્યાં તો જેને કહેવાય જુવાન આવીને ઉભો રહ્યો. ઓ આવો આવો કાળું તું? તો કે હા અમારો નાથ અમારો ધણી છે એ તમને મળવા માંગે છે. તમારે જો સમય હોય તો હમણાં મળે, સમય ન હોય તો પછી વાત. કે ના ના સમય તો છે મોકલ. તા તો આવ્યો દહક ભીલ આ બાજુ, દહક ભીલ જેને કહેવાય આ બાજુ. અને વશમાં પોતે વયો આવે, પણ યમરાજનું જેને કહેવાય ફાડ્યું વયો આવતો એમ વયો આવે. માથામાં મોરપીસ નાખેલું, હાથમાં હિહમનો જેને કહેવાય ધોકો, પણ પોતે હિહમના લાકડામાંથી કોર્યો હોય એવો. જાણે મહાકાલ વયો આવે, ભોળિયો નાથ વયો આવતો એવો લાગતો તો હેબા નામનો ભીલ. ધીરા 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 ડગલા માંડીને હેબો ભીલ છે આવીને સલામ કરીને કીધું કે ભાઈબંધ મિત્રને ભૂલી ગયો, દીકરીના લગ્ન કરવા હતા ને મિત્રને કંકોત્રી. તો કે પણ આ કંકોત્રી મારે કેમ મોકલવી? આમાં હારા હારા ન આવે. અને ખરેખર હારી મહાસત્તા જેથી હામી પડે ને તેથી હારા હારા કહી જાય. મળદ જેવા મળદ હોય મળે ખહવા. તો કે બીજા ખહે પણ હું હેબો ભીલ ન ખહું. તો શું કરવાનું છે? તો કે તમારે કાંઈ નથી કરવાનું હામદસિંહજી. હવે અમે ભીલ સહી અમારી દીકરીઓને અમે બધા રહોડું કરી લેવું, અમે લાકડા લઈ આવીશું, અમે રાંધી લેવું. તમારે ખાલી પડકારો કરવાનો છે કે હરી હર એટલે અમે જાનને જમાડી દઈશું. તા તો સમાચાર મળ્યા કે 5000 પાયદળ હાલ્યા આવે છે, 5000 હાથી માથે બેઠા છે, 5000 ઘોડા માથે બેઠા છે અને 5000 બીજા છે એ ઊંટ માથે છે. એમ કરી અને 20000ની ફોજ વહી આવે છે. ઓહો આવવા દો. અહીંયા બધું જે કીધું હતું એ પ્રમાણે તૈયારી થઈ ગઈ. હેબો ભીલ સેલી કીધું કે હવે હરિહરની કાકલ કરો એટલી વાર છે. અને જો પાંદડે ભીલના દીકરા ન દેખાય તો હું હેબો ભીલના પેટનો નહીં ભલામણા. અને એને એકવાર બાદશાહને જો ભાગવું ભારે ન થાય તો અમે કાળિયા ભીલના વંશીના નહીં. મહાદેવને જો ધૂણાવ્યો હોય, મહાદેવને જો નચાવ્યો હોય તો ઈ અમારી દીકરીઓ છે, ઈ અમારી બાયું છે. તૈયારી ફૂલ જમાડવાની થઈ ગઈ છે, થાળ તૈયાર છે. ત્યાં તો ટૂંકમાં કહીએ એટલે બાદશાહને ખબર પડી કે હામે પણ તૈયાર હામિયું કરવા માટે આવે છે. એટલે બાદશાહને પાસે જઈને હેબાએ કેવરાયું, હામદસિંહજીને કીધું કે એને કહી દો બાદશાહને કે અમારી બેની દીકરીઓ ભીલની છે, એ નાની જાતિ અમે કહેવાય, અમે નીચી જાતિ કહેવાય. ઓહો નીચી જાતિ એને કેમ કહેવી? પણ એ એમ કે છે કે અમે નીચ જાતિ કહેવાય થોડાક નીચા. એટલે અમારી બાયું છે ને ઠેકડી કરવાની, મસ્કરી કરવાની ટેવ હોય તો અબીલ ગલાલ કાંઈ ઉડાડે તો કાંઈ કોઈને કીએ નહીં, મારે નહીં, વાર ન કરે. આવું જરા કહી દેજો. જહાપના હુકમ થયો, જહાપના કિયા હા કુછ ભી હો જાય, કુછ નહીં કરના, લડને કા નહીં, મારને કા નહીં, કોઈ હથિયાર ઉઠાને કા નહીં, કુછ ભી હો જાય, હથિયાર નહીં ઉઠાને કા. આટલી જ વાત કરી પછી તો એને ખબર પડી બસ જે જોતું તો એ મળી ગયું. અને રાતની માલિકો કૂચના કાતરા અને જંગલની વનસ્પતિઓ ભેગી કરી અને ભીલની બાયુએ એવું પાવડર બનાવેલા
એવા તો એણે 10-10 દિવસની મહેનતથી પાવડર બનાવેલા કે એક છપટી માથે પડી ગયો હોય તો ગમે એવો મર્દનો દીકરો હોય હાથમાંથી હથિયાર પડી જાય ને અગ્નિ ઉપડી જાય ને સિંહકા નાખી ઠેકડા મારવા મળે. અને ત્રિશુળ આકારે પોખણું કરવા માટે આવીને હામા બાદશાહની હામા આવ્યા, ત્રિશુળ આકારે થયા. પછી હેબાને કેવરા ઈશારત થઈ એટલે હેબે હામદસિંહજીને કીધું કે તમે ઓરડે રહેજો અને અમે પાછા ન આવીને ત્યાં સુધી રાજપૂતાણીને વધેરી ન અમે ન આવી, અમે પાછા હું તો આવીશ જ ગમે એમ કરીને તમને ખબર ન પડે ત્યાં સુધી એનું કાંઈ કરતા નહીં. ન કરો અમારી મહેનત બધી પાણીમાં જાહે. કારણ કે હામદસિંહજી ત્યાં ઊભો હોય એમ કહેતો તો કદાચ આપણી હાર થાય ને તો હું મારી દીકરીને મારા ઘરનાને બધાને તરવારેથી કાપીને પછી હું મરી જાય. તમે આ ઉભા રહેજો, હામદસિંહજીને હેબાએ કીધું. અને એ વખતે ભાઈ એ ભીલની બાયુ છે હાથમાં ખૂંચા લઈને હામયું કરવા માટે ગયા અને હાથમાં આમ પાવડર લઈને આમ જ્યાં ઉડાડ્યા તો ઓય 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 માં ઓય 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 માં શું છે ઠેકડા મીંડા થવા. ઠેકડા થયા તા તો આ બાજુથી હેબાએ હાકલ કરી હરી હર દાયરાને, પણ તા તો જ્યાં આવે ને ત્યાં હાઈ કટાંત ભાઈ ભમ ભમ હાઈ પેન પલંટો ભાઈ કટાંત કર લેર્યો કર હું સબ સેન સમેન્ટો સેનની માલિકો જેને કહેવાય ભડવીરો ભટકા જોબન છટકા વટના ભટકા વિફરિયા ગવરાયેલ ઘટકા તોઈને અટકા મોદા ભટકા સમંદરિયા મારે જ્યાં મટકા ખટકે ખટકા બુઢા ઝટકા ફટકારે મીંડા એક પછી એક ઝાટકા જેને કહેવાય બોલવાનું. ભીલના બાણ નોખ નોખાથી આવવા મીંડા ઠાણા ઠાણા બાણ મીંડા છૂટવા. મારો 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 થયો. બપોરનું ટાણું હજી ન થયું ને ત્યાં તો અડધી છેના જેને કહેવાય કપાઈ ગઈ. અડધી છેના કોઈને ખબર નહોતી પડતી. આપણને વિચાર થાય જો એ પાવડર ઉડાડે ને આટલી અગ્નિ થતી હોય તો બાયુને નહીં ઉડતું હોય, ભીલોને નહીં ઉડતું હોય, પણ એને વનસ્પતિમાંથી ગીરમાંથી ગોતી અને મધ ને મહેંદી નાના બધાને લેપ કરેલા હતા શરીરની માથે, એને કાંઈ ન થાય, ઓલું પાવડર કામ ન કરે. અને ઘમસાણ યુદ્ધ કર્યું અને ઘમસાણ યુદ્ધ કર્યા પછી યુદ્ધનો બાટકો બોલ્યા પછી અડધી સેના જઈ કપાઈ ગઈ. તઈ સેના ભાગી હતી મહીસાગરના કોતર માથેથી મંડી સેના ભાગો ભાગો લાહોલ વલ્લા યાલા લાહોલ વલ્લા મંડ્યા ભાગવા. ભાગતા ભાગતા આમ જોયું તા તો શ્યારે કોરેથી બાણની બહારાટો બોલે અને આમ જ્યાં તપાસ કરો બાણ આવે છે ક્યાંથી. બાદશાહે કીધું જ્યાં જોયું ને ભીલના દીકરા પગે હાકડું બાંધી અને ઊંધા લટકાણા હતા અને ઊંધા લટકાણા છમ બાણ મારતા જાય પાછો હિલોળ મારી ઝાડના થડ આરે સોટી જાય એટલે ઓલાની ગોળી લાગે નહીં અને પાછા પગે હાકડું બાંધેલી ઊંડા લટકાય છમ ઊંધે માથે બાણ છોડતા હતા. ઘડીક વાર થયું બાદશાહની હારે 5000 ની 20000 માંથી ફોજ રહી અને અમદાવાદનો કેળો માપી લીધો અને છેલ્લે બાદશાહના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે અમને અફજ હો રહા હે, અમને અફજસ હો રહા હે. આપણે અફજસ હોરીને આવી છીએ, આપણને અફજ મળ્યો. હારે માણસો હતા એને કીધું કે જહાપના અફજ નહીં અપકીર્તિ. હામદસિંહજી બોલ્યો તો હું મારી દીકરી પરણાવી તમને પરણાવી. ત્યાં કવિઓ હારે હતા એ તો સાચું કહેવા વાળા હોય જ. એણે કીધું કે અપકીર્તિ વરીને આપણે આવ્યા છીએ અને આપણને અપકીર્તિ લઈને જઈએ છીએ અને અપકીર્તિ નામની દીકરી પરણાવી છે તમને. હામદસિંહે ઓલી દીકરી ન પરણાવી અને તેથી હામદસિંહજી બિહુડાએ બેગડાને પડકાર કરીને કીધું હતું કે મારી રાહોળની દીકરી મારી બિહુડાની દીકરી કોઈ દી તારા આંગણામાં ન હોય. ભલા માણસ શું વાત કર્યો, તારે આંગણે મારી રાજપૂતાની હોય. અને આ જે કહેવા વાળા હતા એ બે ઓલાના હાળા હતા મમન શાહ બેગડાના. અને આજ પણ રાણી રૂપમતી જે મમન બેગડાના ઘરમાં જે રાજપૂતાણી હતી એ રાજપૂતાણી આજ પણ જેને કહેવાય ખબર છે. અહીંયા અમદાવાદની માલિકોર કહેવાનો અર્થ મારો એ છે કે એવા જે રાજપૂતો છે એ રાજપૂતોના આધારે આ ધરતી રહી છે, એવા રાજપૂતોના આધારે સૂરજ ઉગે છે, એવા રાજપૂતોને આધારે જેને કહેવાય વરસાદ વરસે છે, એવા રાજપૂતોના આધારે આ નદીઓમાં પાણી ચાલી રહ્યા છે. એને વર્ષો પછી આજ યાદ કરવા પડે તો આપણને એમ થાય છે કે વાહ ભારતી માતની વંદુ તની આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને આવા રાજપૂતો તો જન્મતા હતા ક્યારે? એ રાજપૂતાણીઓ એવી